તો ગુડ આફ્ટરનૂન બધાને સ્વાગત છે નવા એક બ્લોગમાં। આજે છે સેટરડે, તો વીકેન્ડ છે, તો આપણે ટાઈમ સ્પેન્ડ કરવા એક જગ્યા પર જઈએ છીએ। આજે તો લઈને જવાની છે આપણે ધનનો। તો જગ્યાની ડિટેલ્સ ગાડીમાં બેસીને પછી તમને કહીએ। તો ભાઈ ગાડીમાં આવી ગયા છે, મેં અને ચૈતન્ય જઈએ છે વડોદરા ત્રિમંદિર। તો ચલો જઈએ। પેટ્રોલ વચ્ચેથી લઈ લઈશું, હશે તો, નહીં તો ચાલી જશે એમ તો। કપુરાઈ 4 રસ્તાથી રાઈટ જવાનું છે, ત્યાંથી 10 થી 12 કિલોમીટરનું જ અંતર છે। 15-20 મિનિટનો રસ્તો છે। આવી ગયા છે આપણે ત્રિમંદિર। આ છે પાર્કિંગ ખાસું સ્પેશિયસ છે। આપણે આપણી ગાડી કરી દીધી છે પાર્ક। હવે આપણે આગળ જઈએ મંદિરમાં। તો આ છે મંદિરનું એન્ટ્રન્સ। અહીંયાથી છે મંદિરનો નજારો। સરસ મજાનું એક મંદિર છે, આજુબાજુ પણ ખાસી એવી જગ્યા છે। આ છે મંદિરની મેઇન ઓફિસ, એની બાજુમાં છે સિક્યુરિટીની ઓફિસ, ત્યાં તમે પૂછપરછ કરી શકો છો। આ છે ગાર્ડન એરિયા। અને હવે ચાલુ જઈએ ઉપર મંદિરમાં। આ છે તમારી સામે વર્તમાન તીર્થંકર શ્રીમંદર સ્વામીની મૂર્તિ છે। સરસ મજાની એવી મૂર્તિનું નિર્માણ કરેલું છે, તમે જોઈ શકો છો। તો એની બાજુમાં છે શંકર ભગવાનનું શિવલિંગ, ખાસું એવું મોટું શિવલિંગ છે। શંકર ભગવાનના શિવલિંગની બાજુમાં ડાબી બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ અને જમણી બાજુ છે ગણપતિ ભગવાનની મૂર્તિ। અને હવે જોઈએ આપણે મંદિરની અંદરનો અને બહારનો નજારો।